નમસ્કાર ભક્તો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. મિત્રો, આજે અમે તમને નવરાત્રિમાં કરવામાં આવતા કન્યા પૂજન વિશે સંપૂર્ણ જાણકારી આપીશું. ભક્તો, કન્યા પૂજન કરવાથી આપણા આગલા પાછલા પાપ, રાહુ દોષ, પિતૃદોષ, કાલસર્પ દોષ, ગરીબીનો દોષ અને આપણી તમામ પીડાઓ દૂર થાય છે. દુઃખ દર્દ દૂર થાય છે, દરેક કષ્ટ દૂર થાય છે. ગૃહક્લેશ આપણા જીવનમાંથી કાયમ માટે દૂર થઈ જાય છે. ગરીબમાં ગરીબ વ્યક્તિએ પણ કન્યા પૂજન અવશ્ય કરવું જોઈએ. પ્રિય ભક્તો, આજની વિડીયો અધૂરી જોવાની ભૂલ ક્યારેય ના કરો, કારણ કે આજની વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. માટે તમને વિનંતી છે કે આજની વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. અને વિડીયો સારી લાગે તો વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ અને જય માં જગદંબા લખવાનું ભૂલશો નહીં. અને સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. ભક્તો, તમને જણાવી દઈએ કે શારદીય નવરાત્રિ 2025 આ વર્ષે 22 સપ્ટેમ્બર સોમવારથી શરૂ થઈને 1 ઓક્ટોબર બુધવાર સુધી ચાલશે. આ પવિત્ર પર્વના 9 દિવસોમાં મા દુર્ગાના 9 સ્વરૂપોનું પૂજન કરવામાં આવશે અને દશેરા 2 ઓક્ટોબર ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. ઘણા ભક્તો સપ્તમી તિથિ, જે 28 સપ્ટેમ્બર રવિવારના રોજ આવે છે, તેમાં પણ કન્યા પૂજન કરે છે. શારદીય નવરાત્રિની અષ્ટમી 29 સપ્ટેમ્બર સોમવારના રોજ ઉજવવામાં આવશે, જ્યારે મહાનવમી કે નવમી 1 ઓક્ટોબર બુધવારના રોજ ઉજવવામાં આવશે. મહાનવમી પર ભગવાન રામનો જન્મોત્સવ પણ ઉજવવામાં આવે છે અને કન્યા પૂજનનું વિશેષ મહત્વ રહે છે. તમે ઈચ્છો તો અષ્ટમી 29 સપ્ટેમ્બર સોમવાર અને નવમી 1 ઓક્ટોબર બુધવાર આ બંને તિથિઓમાં કન્યા પૂજા કરી શકો છો. આ સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ હોય છે. આથી તમે અષ્ટમી અને નવમી આ બંને સમયે કન્યા પૂજન દરેક હાલતમાં અવશ્ય કરી દેજો. શાસ્ત્રોમાં 9 દિવસની શારદીય નવરાત્રિને ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. આ પર્વ માં દુર્ગાના મહિષાસુર મર્દિની સ્વરૂપનો ઉત્સવ છે, જે સત્યની અસત્ય પર વિજયનું પ્રતીક છે. શાસ્ત્રો અનુસાર નવરાત્રિના દિવસોમાં માતા રાણીનું પૂજન કરવાથી અને કન્યા પૂજન કરવાથી મા અભય વરદાન પ્રદાન કરે છે. કુંડળીમાં જે કષ્ટો હોય છે તેને ઠીક કરી દે છે. સાચા હૃદયવાળા વ્યક્તિના તમામ કષ્ટોનું નિવારણ મા શીઘ્ર જ કરે છે. માની ઉપાસનાથી વિનમ્રતાનો વિકાસ થાય છે. તમામ કષ્ટ, દરિદ્રતા, દુઃખ, સંકટ નષ્ટ થઈ જાય છે. નવરાત્રિમાં માતા રાણીનું વ્રત અને પૂજન કરવામાં આવે છે, પણ નવરાત્રિ દરમિયાન સૌથી વધારે મહત્વ કન્યા પૂજનનું હોય છે. ભક્તો, કન્યા પૂજન સર્વપ્રિય અને શ્રેષ્ઠ છે. કન્યાના રૂપમાં સ્વયં જગદંબા દેવી, માતા વૈષ્ણવી, 9 દેવીઓ અર્થાત સમગ્ર બ્રહ્માંડ તેમના શરીરના કણકણમાં વાસ કરે છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે કન્યાઓના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. કન્યા નાની હોય કે મોટી, તે હંમેશા પૂજનીય છે, મા સમાન માનવામાં આવે છે. ભક્તો, માનવામાં આવે છે કે વ્રત અને ઉપાસનાથી માતા રાણી એટલા પ્રસન્ન નથી થતા જેટલા કન્યા પૂજનથી થાય છે. નવરાત્રિમાં નાની નાની કન્યાઓને માતા રાણીનું સ્વરૂપ માનવામાં આવે છે. કન્યાઓને ભોગ લગાવવામાં આવે છે, તેમને પ્રસન્ન કરવામાં આવે છે અને બદલામાં આશીર્વાદ માંગવામાં આવે છે. કન્યાઓને પ્રસન્ન કરવા માટે ગિફ્ટ વગેરે ઉપહાર આપવામાં આવે છે. માનવામાં આવે છે કે જો કન્યાઓને કોઈ ભેટ આપવામાં આવે અને તે તેને ખુશી ખુશી સ્વીકાર કરી લે, તો તેનો અર્થ છે કે માતા રાણી અર્થાત માતા વૈષ્ણવીએ તે ભેટ સ્વીકાર કરી લીધી. જેમના પર કન્યાઓ પ્રસન્ન થાય છે, તો સમજો કે તેમને માતા રાણીના આશીર્વાદ મળી ગયા અને માતા રાણીની કૃપાથી તેમને મન માંગ્યું વરદાન પ્રાપ્ત થાય છે. કન્યા પૂજન કોઈ સામાન્ય પૂજન નથી હોતું. સમગ્ર બ્રહ્માંડમાં જે પૂજાઓ થાય છે તેનાથી ચઢિયાતું કન્યા પૂજનને માનવામાં આવે છે. 10 વખત ગંગા સ્નાન કરવાથી, 100 વખત યજ્ઞ કરવાથી અને 1000 વખત તીર્થયાત્રા કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તે માત્ર 1 વખત કન્યા પૂજન કરવાથી ભક્તને કરોડો ગણું મળી જાય છે, પ્રાપ્ત થઈ જાય છે. ભક્તો, એટલા માટે જ કહેવાય છે કે કન્યાઓને સતાવવી ન જોઈએ. તેનાથી સમગ્ર બ્રહ્માંડ હલી જાય છે. કન્યાઓની જેટલી સેવા કરવામાં આવે તેટલી ઓછી છે. કન્યાઓ કોઈ સામાન્ય નથી હોતી. કન્યાના રૂપમાં સ્વયં દેવી તેમના મસ્તક પર બિરાજમાન થઈને ચાલીને તમારા ઘર સુધી આવે છે. નવરાત્રિમાં 2 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની કન્યાનું પૂજન થવું જોઈએ. અષ્ટમી અથવા નવમીના દિવસે કન્યાઓના પગ ધોઈને ભોજન કરાવવું, ઉપહાર વગેરે આપવું શ્રેષ્ઠ અને દુર્લભ માનવામાં આવે છે. આવો મોકો ક્યારેય હાથમાંથી જવા ન દેવો જોઈએ. આ દિવસે જેટલું વધારે થઈ શકે કન્યાઓને હાથ પકડીને, પગ પકડીને પોતાના ઘર સુધી લઈને આવો. કન્યાઓનું સ્વાગત કેવી રીતે કરવું? કન્યા જ્યારે તમારા ઘરે આવે ત્યારે બધાએ તેમના પગને દૂધ અને પાણીથી ધોવા જોઈએ. ખાસ કરીને પુરુષોએ કન્યાઓના પગ અવશ્ય ધોવા જોઈએ. તેનાથી મૈયા વૈષ્ણવી પ્રસન્ન થાય છે. પછી તેના પછી કન્યાઓને કોઈ સાફ જગ્યા પર જમીન પર કપડું પાથરીને બેસાડવી જોઈએ. તેમના માથા પર અક્ષત, ફૂલ અને કુમકુમ લગાવવું જોઈએ.
પછી તેના પછી ભોજન ગ્રહણ કરાવવું જોઈએ. હંમેશા યાદ રાખો, કન્યાઓની થાળીમાં 3 પૂરીઓ ક્યારેય ન રાખો. આને શુભ નહીં પણ ઘોર અશુભ માનવામાં આવે છે. લસણ અને ડુંગળી. ભક્તો, કન્યાઓને ભોજન કરાવ્યા પછી અંતમાં કન્યાઓના માથે લાલ ચુંદડી ઓઢાડવી જોઈએ. અને ભોજનમાં તમારે ખીર, પૂરી, હલવો, ચણા તથા બટેટાનું શાક, છોલે વગેરેનું શાક ખવડાવવું જોઈએ. પનીર વગેરે પણ ખવડાવી શકાય છે. પણ ભૂલથી પણ લસણ અને ડુંગળીનો ઉપયોગ ક્યારેય ન કરવો. અવારનવાર ઘણા લોકો કન્યાઓને કુરકુરેના પેકેટ, ચિપ્સ વગેરેના પેકેટ ખવડાવે છે, જે ઘોર અનર્થ માનવામાં આવે છે. કારણ કે તેમાં લસણ ડુંગળીનો ઉપયોગ થાય છે, જેના કારણે તમારું વ્રત ખંડિત થઈ શકે છે. માં દુર્ગા ક્રોધિત થઈ શકે છે. જ્યાં તમે 9 દિવસ સુધી લસણ ડુંગળીનો પરહેજ કર્યો, પણ તમારી એક ભૂલ આખા વ્રતને ખંડિત કરી શકે છે. એટલા પણ નાદાન ન બનવું જોઈએ કે માતા રાણી રુષ્ટ થઈ જાય અને કન્યાઓને પણ અશુદ્ધ થવો પડે. માર્કેટમાંથી લાવેલું રેડીમેડ ભોજન અને ખાટી વસ્તુઓ. ઘણા લોકો કન્યા પૂજનમાં ભોજન ઘરે નથી બનાવતા અને માર્કેટમાંથી રેડીમેડ લાવીને જ ખવડાવે છે તથા દહીં જલેબી ખવડાવે છે, જે શુભ માનવામાં આવતું નથી. ભક્તો, આવું ભોજન તે લોકો ખવડાવે છે જેમના ઘરમાં માની લો કે કોઈ દુર્ઘટના વગેરે થઈ ગઈ હોય કે ઘરમાં કોઈ બીમાર હોય કે કોઈ મુસીબત હોય, ત્યારે તેઓ આવું કરે છે. પણ જો તમે સ્વસ્થ છો, તમને કોઈ પીડા નથી, તો આવું ભૂલથી પણ ન કરવું જોઈએ. માતા રાણી દહીં જલેબી નહીં, તમારા હાથનું બનાવેલું ભોજન ખાવા માંગે છે, તમારો પ્રેમ માંગે છે. પછી ભલે તમે ઘરમાં એક જ પૂરી કેમ ન બનાવો માતા માટે, પણ તમે સ્વયં જ પોતાના હાથોથી માતા રાણીને ભોજન ખવડાવો. પ્લાસ્ટિકના વાસણો. હંમેશા યાદ રાખો, કન્યાઓને પ્લાસ્ટિકના બનેલા વાસણોમાં ભોજન ન ખવડાવવું જોઈએ. આવા વાસણો પૂજાપાઠ માટે શુભ નહીં, અશુભ હોય છે. કન્યાઓને હંમેશા સ્ટીલના વાસણો અથવા પત્તાના બનેલા વાસણોમાં જ ભોજન કરાવવું જોઈએ. આ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. જો ઝાડના પાંદડામાં ભોજન કરાવો છો, તો માતા અભય વરદાન પ્રદાન કરે છે. શુક્રવાર અને ખાટી વસ્તુઓ. ભક્તો, એક બીજી વાત અમે તમને જણાવવાના છીએ કે જો નવરાત્રિ સમાપ્ત થયા પછી જો વચ્ચે કન્યા પૂજનમાં શુક્રવારનો દિવસ આવી જાય, તો કન્યાઓને કોઈ પણ ખાટી વસ્તુ ન ખવડાવવી જોઈએ. કારણ કે શુક્રવારનો દિવસ માતા સંતોષીને સમર્પિત હોય છે અને માતા સંતોષી નવરાત્રિના દિવસોમાં સક્રિય અવસ્થામાં હોય છે. એટલે કે તે પણ 9 દેવીઓની સાથે તમારા ઘરમાં આવે છે. એટલા માટે કન્યાઓને ભૂલથી પણ શુક્રવારનો દિવસ પડી જાય તો ખાટી વસ્તુ ઘરમાં ન બનાવવી જોઈએ અને કન્યાઓને પણ ખાટી વસ્તુ ન ખવડાવવી જોઈએ. ઘોર પાપ લાગશે. તમારું કરેલું કરાવેલું બધું બરબાદ થઈ શકે છે. ખાટી વસ્તુઓથી માતા સંતોષી રુષ્ટ થઈ શકે છે, ચીડાઈ શકે છે, તમને શ્રાપ આપી શકે છે. ભક્તો, ભોજન કરાવ્યા પછી કન્યાઓની થાળીમાં એક લવિંગ જરૂર રાખવું જોઈએ. કારણ કે લવિંગ દેવી શક્તિ તથા દુર્ગા માને ખૂબ પ્રિય છે. લવિંગ માતા શક્તિનું પ્રતીક હોય છે. લવિંગમાં નવદુર્ગાનો વાસ હોય છે. આ 9 દિવસોમાં માતા રાણીને લવિંગનો જ ભોગ લગાવવામાં આવે છે. તો જમ્યા પછી કન્યાઓને લવિંગ અવશ્ય અર્પિત કરો. માતા રાણીને અમૃતથી વધીને લવિંગ પ્રિય છે. એટલા માટે કન્યાઓની થાળીમાં ચૂપચાપ એક લવિંગ જરૂર મૂકી દો. તમારું ભાગ્ય ચમકી જશે. માતા લક્ષ્મી તમારા જીવનમાં ધનની કોઈ પણ કમી નહીં થવા દે. ભક્તો, તમને જણાવી દઈએ કે કન્યાઓને ઉપહારમાં શું આપવું. કન્યાઓને ખુશ કરવા માટે તેમને થાળીમાં દક્ષિણા રાખો, જેથી તમારા ઘરમાં સંપન્નતા બની રહે તથા ધનની કોઈ પણ કમી ન થાય. કન્યા જ્યારે તમારા ઘરેથી ખુશી ખુશી ધન લઈને જાય છે, તો તે પણ તમને ખુશી ખુશી અનેક ગણું ધન પ્રદાન કરે છે. આ સમયે કંજુસાઈ ન કરવી. ખુશી ખુશી કન્યાઓને ધન અવશ્ય આપવું. કન્યાઓને કોઈ સુંદર ગિફ્ટ આપી શકો છો. શાસ્ત્રોમાં જણાવાય છે કે કન્યા જેટલી ખુશ થાય છે, માતા રાણી એટલું જ જલ્દી ફળની પ્રાપ્તિ પ્રદાન કરે છે. એવામાં તમે કન્યાઓને ચોકલેટ બોક્સ આપી શકો છો તથા સારા કપડાં આપી શકો છો. યાદ રહે કે કાળા કપડાં ન આપવા. અને સ્ટીલના વાસણો પણ ગિફ્ટ તરીકે આપી શકો છો. કન્યાઓને લોખંડનો કોઈ પણ સામાન ન આપવો જોઈએ, નહીં તો રાહુ કેતુનો પ્રભાવ તમારા જીવનમાં પ્રવેશ કરી જશે. રાહુકાળ તથા રાહુદોષ તમને લાગી જશે, તમે બરબાદ પણ થઈ શકો છો. ભક્તો, જ્યારે કન્યા પોતાના ઘર માટે પ્રસ્થાન કરે તો તેમના ચરણ જરૂર સ્પર્શ કરી લેવા અને પોતાના મનમાં પોતાની પ્રાર્થનાને પૂર્ણ કરવી. સાચા દિલથી માંગેલી મુરાદ માતા રાણી અવશ્ય જ પૂરી કરે છે. સાચા દિલનો અર્થ થાય છે મનમાં કોઈ પણ લાલચ ન હોય, અને જો તે લાલચ માતાને પામવા માટે બની જાય તો તેને કહેવાય છે સાચી શ્રદ્ધા અને સાચી ભક્તિ. આવી ભક્તિની સામે સ્વયં 33 કરોડ દેવી દેવતાઓ તમને નમસ્કાર કરે છે. ભક્તો, નવરાત્રિના દિવસોમાં જો મળી જાય તમને આ સંકેતો, તો સમજો માં દુર્ગા તમારા ઘરમાં આવી ચૂક્યા છે. આ સંકેતો જણાવે છે કે માં દુર્ગાના આશીર્વાદ તમને પ્રાપ્ત થવાના છે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, જવની હરિયાળી.
જ્યારે તમે કલશ સ્થાપના કરો છો તો જવમાંથી નીકળેલી હરિયાળી ખૂબ જ શુભ માનવામાં આવી છે. કહેવાય છે કે જવમાંથી નીકળેલી હરિયાળી આપણા ભવિષ્યમાં થનારા સારા અને ખરાબ થવાનો સંકેત આપે છે. જો તમે જવ વાવ્યા છે અને તે કોઈ કારણોસર ઉગી શક્યા નથી તો આ સંકેત મોટો મનહૂસ માનવામાં આવ્યો છે. કહેવાય છે કે નવરાત્રિમાં જવ જો સુકાઈ જાય છે કે વધતા નથી તો તમારે સમજી લેવું જોઈએ કે આ વર્ષ તમારું ખરાબ થવાનું છે તથા ઘરમાં કોઈ બીમારી આવવાની છે. જો જવ હર્યા ભર્યા થઈ જાય છે તો આ શુભ સંકેત હોય છે. તેનાથી આવનારા સમયમાં તમને ખૂબ વધારે જ ધન લાભ થશે. માનવામાં આવે છે કે ₹1નો સિક્કો કે ચાંદીનો કોઈ પણ સિક્કો જવની બરાબર વચ્ચે જો માટીમાં દાબી દેવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. માતા લક્ષ્મી દોડી દોડી ચાલી આવે છે. જવની અંદર હંમેશા 1નો સિક્કો અવશ્ય નાખવો જોઈએ. નંબર 2, સવારે 4 વાગે ઊંઘ ખુલવી. જો તમારી ઊંઘ નવરાત્રી દરમિયાન સવારે 4 વાગ્યાની આસપાસ ખુલે છે તો આને મોટો શુભ સંકેત માનવામાં આવે છે, કારણ કે આ સમયે બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. આ સમયે દેવી શક્તિ પોતાના સાચા ભક્તોને જ જાગૃત કરે છે. આ સમયે ઉઠવું એટલે માતાની કૃપા પ્રાપ્ત કરવા બરાબર માનવામાં આવ્યું છે. માં તમારી સાચી ભક્તિથી ખૂબ ખુશ છે. નંબર 3, પૂજાપાઠમાં મન લાગવું. જો નવરાત્રિમાં તમારું મન પ્રસન્ન થવા લાગે, પૂજાપાઠમાં તમારું મન લાગવા લાગે, પૂજા કરતી વખતે મનનું શાંત થવું, એ દર્શાવે છે કે તમને ખૂબ જલ્દી માની કૃપા પ્રાપ્ત થવાની છે. માતા રાણી તમારી ભક્તિથી ખૂબ ખુશ છે. નંબર 4, ફૂલનું પડવું અને ધુમાડો વધવો. નવરાત્રી દરમિયાન જો માના ગળામાંથી ફૂલ પડી જાય તથા જવના હર્યા ઘર્યા પાંદડા જો હવા વગર હલી જાય તો આને અતિ ઉત્તમ માનવામાં આવ્યું છે. આ સંકેત જણાવે છે કે માતા રાણીનું આગમન તમારા ઘરમાં અસ્થાયી રૂપથી થઈ ચૂક્યું છે. તમને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થવાની છે. માનવામાં આવે છે કે પૂજા કરતી વખતે જો ધુમાડો વધારે વધી જાય તો તેનાથી એ ખબર પડે છે કે તમારા ઘરમાંથી ગરીબી કાયમ માટે જવાની છે. ભૂત પ્રેત આત્માઓ હવે તમારા ઘરમાંથી કાયમ માટે જવાના છે. નંબર 5, દ્વાર પર ગાયનું આવવું. વેદોમાં જણાવાય છે કે નવરાત્રી દરમિયાન ગાય માતાનું ઘરમાં આવવું મોટો શુભ સંકેત માનવામાં આવે છે. જો તમારા પણ દ્વાર પર ગાય આવે છે તો ગાયના માથા પર કુમકુમ લગાવવાનું ન ભૂલશો તથા ગાયને રોટલી જરૂર ખવડાવો. તેનાથી માં દુર્ગા અત્યંત પ્રસન્ન થઈ જશે અને તમારી જોડી ખુશીઓથી ભરી દેશે. નંબર 6, સપનામાં સિંહનું દેખાવું. જો તમારા સપનામાં માં દુર્ગા દેખાય છે, અર્થાત કોઈ પણ દેવી જો તમારા સપનામાં દેખાય છે તો આ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. જો માતાની સવારી તથા સિંહ રાત્રે સપનામાં વારંવાર દેખાય છે તો માં દુર્ગા તમારાથી પ્રસન્ન છે. આ સંકેત જણાવે છે કે જલ્દી જ તમારી કોઈ મનોકામના અવશ્ય પૂર્ણ થશે અને તમારા શત્રુઓનો નાશ થઈ જશે. નંબર 7, લાલ વસ્ત્રોમાં કન્યાનું દેખાવું. જો કોઈ નાની કન્યા તમને સવારે સવારે લાલ વસ્ત્ર ધારણ કરેલી દેખાય છે તો તમે સાક્ષાતમાં દુર્ગાના દર્શન કર્યા છે. જો નવરાત્રિમાં સૌથી પહેલાં તમારા ઘરમાં કન્યાઓનું આગમન થઈ જાય તો સમજો કે તમને દુનિયાની કોઈ પણ શક્તિ, બ્રહ્માંડની કોઈ પણ શક્તિ તમને કરોડપતિ થવાથી રોકી શકતી નથી. તમારા જીવનમાં, તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થવાનું છે. નંબર 8, ઘર પર ઘુવડનું આવવું. જો માં લક્ષ્મીનું વાહન ઘુવડ નવરાત્રિમાં તમારા ઘર આવીને બેસી જાય તો આ પણ શુભ સંકેત છે. તેનો અર્થ છે કે માં લક્ષ્મીનો તમારા ઘરમાં પ્રવેશ થઈ ચૂક્યો છે અને તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે. નંબર 9, ઘંટડી શંખનો અવાજ. જો બ્રહ્મ મુહૂર્તના સમયે એટલે કે સવારે 4 વાગ્યાની આસપાસ ઘંટડીઓનો અવાજ સંભળાય કે શંખનો અવાજ સંભળાય તથા કોઈ ભજન સંભળાઈ જાય તો મોટો શુભ સંકેત માનવામાં આવ્યો છે. તેનાથી એ ખબર પડે છે કે માતા રાણી તમારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છે અને તમારા જીવનમાં તમામ નકારાત્મકતાનો નાશ થવાનો છે. નંબર 10, કાળી કીડીઓ અને ગરોળી. નવરાત્રી દરમિયાન ઘરમાં કાળી કીડીઓનું દેખાવું, લાંબી લાંબી લાઈન બનાવીને મોઢામાં ખાવાનું લઈ જતી કીડીઓને જોવું સારો સંકેત માનવામાં આવ્યો છે. જો મંદિરમાં પૂજા કરતી વખતે કોઈ ગરોળી દેખાઈ જાય કે મંદિરના સ્થાન તરફ ગરોળી ચાલી જાય તો મોટો શુભ સંકેત માનવામાં આવ્યો છે. તેનાથી એ ખબર પડે છે કે તમને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થવાની છે. ગરોળીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યો છે. તો પ્રિય મિત્રો, આ તમામ જાણકારી જનરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયોને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. અમારી વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને બહેતર સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જણાવો. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.